Good morning, students. Last we discussed internal environment and external environment business. Today we discuss economic environment. Economic and non-economic environment. કયા economic અને non-economic environment છે એ જોઈએ. ફર્સ્ટ નેશનલ ઇન્કમ. એમાં ડીપમાં જોઈએ નેશનલ ઇન્કમ કોને કહેવાય છે? An increase in national income is a good sign for favorable economic environment. સારું એવું એન્વાયરમેન્ટ માટે નેશનલ ઇન્કમ છે કે જે ગુડ સાઇન છે અર્થતંત્ર માટે સારી એવી નેશનલ ઇન્કમ વધારાની નેશનલ ઇન્કમ રાષ્ટ્રીય આવક જેને કહેવાય છે કે એ બિઝનેસ એન્વાયરમેન્ટ માટે ઇકોનોમી માટે બિઝનેસ માટે ભારતના અર્થતંત્ર માટે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ઇટ હેલ્પ્સ ઇન ઇન્ક્રીઝિંગ સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ કન્ટ્રી. તેમાં હેલ્પ કરે છે જો તમારી રાષ્ટ્રીય આવક સારી હોય, ઇકોનોમી સારું હોય, અર્થતંત્ર સારું હોય. ઇટ હેલ્પ્સ ઇન ઇન્ક્રીઝિંગ સેવિંગ કે જેને હિસાબે તમે શું કરી શકો છો? સેવિંગ કરી શકો છો એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ કન્ટ્રી અને ઇન્વેસ્ટમેન્ટ પણ સારી રીતે થઈ શકે છે. જો તમારી પાસે વધારે રૂપિયા હોય તો જે તમારી પ્રાઇમરી નીડ્સ છે કે જે જીવન જરૂરી વસ્તુ છે એની વોન્ટ્સ તમે જીવન જરૂરિયાત છે એ સંતોષી શકો છો. જો જીવન જરૂરી વસ્તુથી તમારી જરૂરિયાતો સંતોષાઈ જાય પછી તમે એના વધારે મની હોય છે એને શું કરો છો? ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે ઇટ હેલ્પ્સ ઇન ઇન્ક્રીઝિંગ ધ નેશનલ ઇન્કમ કે જેની ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ ઇફેક્ટ ક્યાં થાય છે કે જે તમારી નેશનલ ઇન્કમ વધારે છે. Increasing income may go in the hands of people which promote the purchasing power of the people. જ્યારે તમારી આવક વધે ઇન્ક્રીઝિંગ ઇન્કમ મે ગો ઇન ધ હેન્ડ્સ ઓફ પીપલ. તમારી આવક વધે છે તો ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી તમારી પરચેસિંગ પાવર છે ખરીદ શક્તિ જે છે કે જે વધે છે, પ્રમોટ થાય છે, સેલ્સનો પ્રમોટ થાય છે, સેલ્સ વધે છે, પરચેસિંગ પાવર વધે છે. જ્યારે તમારી પાસે ઇન્ક્રીઝ ઇન્કમ થાય ત્યારે તમારે પ્રમોટ ધ પરચેસિંગ પાવર ઓફ ધ પીપલ. પરચેસિંગ પાવર એટલે ખરીદ શક્તિ વધે છે. ઇન્ક્રીઝિંગ પરચેસિંગ પાવર ઇન્ક્રીઝ ધ ડિમાન્ડ ઓફ ગુડ્સ એન્ડ સપ્લાય ઇન ધ માર્કેટ. તમારી ખરીદ શક્તિ વધે છે. તમે માર્કેટમાં ખરીદી કરવા જાઓ છો તો એની ડાયરેક્ટ અસર માર્કેટ ઉપર પડે છે કે જે ઇકોનોમિક એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે. તમારી ખરીદ શક્તિ વધે છે ત્યારે તમે એ ગુડ્સની શું કરો છો? ડિમાન્ડ કરો છો. માર્કેટમાં એ ગુડ્સની શું થાય છે? ડિમાન્ડ ઊભી થાય છે. ડિમાન્ડ એન્ડ સપ્લાય છે. એટલા પ્રમાણમાં ડિમાન્ડ અને સપ્લાય હોય જે પ્રમાણે ડિમાન્ડ હોય છે એ પ્રમાણે માર્કેટ તમને ગુડ્સનું સપ્લાય કરે છે. ગુડ્સ અને સર્વિસની માર્કેટમાં શું થાય છે? ડિમાન્ડ થાય છે. જ્યારે પરચેસિંગ પાવર વધે છે. પરચેસિંગ પાવર ક્યારે વધે છે? જ્યારે તમે સેવિંગ કરો છો. સેવિંગ પછી અમુક અમાઉન્ટનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. તમારી જરૂરિયાત સંતોષો છો કે જેને હિસાબે તમારો પરચેસિંગ પાવર વધે છે. પરચેસિંગ પાવર વધે તો ડાયરેક્ટ એની અસર શેના ઉપર થાય છે? ગુડ્સ અને સર્વિસ છે માર્કેટમાં એની ડિમાન્ડ વધે છે. which directly push the production and investment in the business કે જેની અસર શેના ઉપર થાય છે? પુશ મીન્સ ધક્કો મારે છે કે જે પ્રોડક્શન છે તમારું વધે છે. માર્કેટમાં ગુડ્સની ડિમાન્ડ પ્રોડક્ટની ડિમાન્ડ વધે તો કોઈ પણ કંપની હોય એક પ્રોડક્ટ એની માર્કેટમાં ડિમાન્ડ વધે છે તો એ શું કરે છે? એનું પ્રોડક્શન વધારે છે. રોજના 10,000 યુનિટ બનાવતું હોય પણ જો એ વસ્તુની ડિમાન્ડ વધી જાય તો એ રોજના કેટલા યુનિટ્સ બનાવે છે? 20,000 બનાવે છે. તો એની ડાયરેક્ટ અસર શેના ઉપર થાય છે? ઇકોનોમિકના અર્થતંત્ર ઉપર જોવા મળે છે કે જે ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ બિઝનેસ તો પછી બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ પણ વધે છે. ધીસ બીકમ્સ ધ ડેવલપિંગ સ્ટેજ ફોર બિઝનેસ એન્વાયરમેન્ટ. આ એવું સ્ટેજ છે નેશનલ ઇન્કમ કે જેને હિસાબે તમે તમારો બિઝનેસ છે કે જેને ડેવલપ કરી શકો છો. The government can use the increased national income in the program of public welfare and establishment of healthy economic environment. ગવર્મેન્ટ છે કે જે નેશનલ ઇન્કમ વધે એના માટે પ્રોગ્રામ્સ કરે છે. નેશનલ ઇન્કમ એટલે રાષ્ટ્રીય આવક. એના માટે ગવર્મેન્ટ પ્રોગ્રામ કરે છે. પબ્લિક વેલફેર પબ્લિક માટે મેળા કરે છે. તમને ખબર હોય છે ગરીબ કલ્યાણ મેળા ને એ બધા શું હોય છે કે જેના હિસાબે રાષ્ટ્રીય આવક વધે છે. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ હેલ્ધી ઇકોનોમિક એન્વાયરમેન્ટ ઇકોનોમિકનું એન્વાયરમેન્ટ પણ વધે છે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે પર કેપિટા ઇન્કમ. Increasing national income is not correct picture of economic development.
ઇન્ક્રીઝિંગ નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક જ્યારે વધે છે કે એ તમને પૂરેપૂરો અર્થતંત્રના ડેવલપમેન્ટનો, વિકાસનો ખ્યાલ આપી શકતું નથી. અર્થતંત્રનો વિકાસ થયો છે કે નહીં એ તમે માત્ર નેશનલ ઇન્કમથી માપી શકતા નથી. ધ રિયલ ઇન્કમ ઇઝ પર કેપિટા કેન ઓનલી મેઝર્સ ઇકોનોમિક ડેવલપમેન્ટ. પર કેપિટા ઇન્કમ, માથાદીઠ આવક કેટલી છે એના ઉપરથી તમને અર્થતંત્રના ડેવલપમેન્ટનો ખ્યાલ આવી શકે છે કે ઇકોનોમિક કેટલી ડેવલપ થઈ છે. રિયલ ઇન્કમ પર કેપિટા કેન ઓનલી મેસર્સ, કેવી રીતે માપી શકાય છે ઇકોનોમિકના ડેવલપમેન્ટ ઉપર. થ્રુ વિચ increasing national income, per capita income also increase, but if the growth of population is rapid, if the price and tend to go up for the same, if there is a hyperinflation in the economy. શું કે છે ઇન્ક્રીઝિંગ નેશનલ ઇન્કમ વધે બટ પર કેપિટા ઇન્કમ નથી વધતી તો તમને ઇકોનોમિકમાં ડેવલપમેન્ટ જોવા મળતું નથી. ઇકોનોમિકને ડેવલપ કરવા માટે પણ ગ્રોથ ઓફ પોપ્યુલેશન ઇઝ રેપિડલી, પોપ્યુલેશન છે કે જે રેપિડલી વધતું થાય છે. પોપ્યુલેશન મીન્સ વસ્તી વધારો. ઇકોનોમિક, ધ રિયલ પર કેપિટા ઇન્કમ ફોલ્સ, કે જેને કારણે પર કેપિટા ઇન્કમ છે, માથાદીઠ આવક છે કે જે ઘટતી જાય છે. એનું મેઇન રીઝન છે પોપ્યુલેશન. Even if the demand for primary goods and service increase, the businessman gets golden opportunity in increasing the production. જ્યારે પ્રાઇમરી ગુડ્સની એટલે જીવન જરૂરિયાત ગુડ્સની ઇન્ક્રીઝિંગ થાય છે, goods and service increase, the businessman get golden opportunity in increasing the production. ત્યારે બિઝનેસમેનને golden opportunity એટલે સુનેરી અને સોનેરી તક મળે છે કે એનું પ્રોડક્શન વધારી શકે છે, સેલિંગ કરી શકે છે, માર્કેટિંગ કરી શકે છે. એના પછીનો થર્ડ પોઈન્ટ આપ્યો છે ડિસ્પોઝેબલ ઇન્કમ. After satisfying the primary wants, whatever income remaining surplus in the hands of people is called disposable income. Disposable income કોને કહેવાય છે? After satisfying primary wants, તમારી જીવન જરૂરી વસ્તુ છે કે જે સંતોષાઈ જાય છે, પછી જે ઇન્કમ રિમેનિંગ, બાકીની જે ઇન્કમ સરપ્લસ વધે છે ઇન ધ હેન્ડ્સ ઓફ પીપલ, લોકોના હાથમાં, ધેટ ઇઝ કોલ્ડ ડિસ્પોઝેબલ ઇન્કમ. ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે કે તમારી જીવન જરૂરિયાત નીડ્સ વોન્ટ્સ છે કે જે સંતોષાઈ જાય છે, પછી જે ઇન્કમ વધે છે કે જેને ડિસ્પોઝેબલ ઇન્કમ તરીકે ઓળખવામાં આવે છે. If the people have such income, they will increase their demand of goods and service, which will push up the market and it will inspire entrepreneur to produce more and more. કોઈ પણ પ્રોડક્ટની માર્કેટમાં ડિમાન્ડ વધે છે તો ડાયરેક્ટલી એન્ટરપ્રેન્યોર હોય, જે ઉદ્યોગ સાહસિકો હોય અથવા જે પ્રોડ્યુસર હોય છે ગુડ્સની અને સર્વિસને શું કરે છે, માર્કેટમાં વધારે ને વધારે ડિમાન્ડ હોય છે કે જે સપ્લાય કરે છે ડિમાન્ડ પ્રમાણે, કે જે માર્કેટને વધારે રેપિડ બનાવે છે, પ્રોડક્શન કરે છે વધારે ને વધારે. એન્ટરપ્રેન્યોર ટુ પ્રોડ્યુસ મોર એન્ડ મોર, એન્ટરપ્રેન્યોર હોય છે કે જેનું પ્રોડક્શન વધારે અને વધારે કરતો જાય છે. ઇન ધીસ વે ઇકોનોમિક પ્રોગ્રેસ વિલ ડેવલપ, જેને કારણે ઇકોનોમિકનું પ્રોગ્રેસ થાય છે, વિકાસ થાય છે અને એનું ડેવલપમેન્ટ થઈ શકે છે. અર્થતંત્રમાં સારી એવી સ્થિતિ જોવા મળે છે જે ડાયરેક્ટલી પર કેપિટા ઇન્કમ વધારે છે અને નેશનલ ઇન્કમ પણ વધારે છે. પર કેપિટા ઇન્કમ એટલે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક બંને વધે છે. ગ્રેટર ડિસ્પોઝેબલ ઇન્કમ ક્રિએટ્સ ગ્રેટર ઇન્વેસ્ટમેન્ટ. જો વધારે પ્રમાણમાં ડિસ્પોઝેબલ ઇન્કમ હોય છે કે જે તમારે વધારે પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ તરફ લઈ જાય છે. ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ તરફ લઈ જાય છે. ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે પેલા આપણે ડિસાઈડ જોયું એ ડિમાન્ડ, પ્રોડક્શન એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ, કે જેને કારણે તમે ડિમાન્ડ સંતોષી શકો છો, પ્રોડક્શન વધુ થઈ શકે છે અને ઇકોનોમિક ડેવલપમેન્ટ પણ વધી જાય છે, કે જેને શું કહેવામાં આવે છે, ડિસ્પોઝેબલ ઇન્કમ. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે કેપેસિટી ઓફ સેવિંગ. As we have said above, saving ratio depends upon the income and expenditure. તમારી ઇન્કમ અને એક્સપેન્ડિચર, આવક અને ખર્ચ કેટલા છે એના ઉપરથી તમે કેપેસિટી ઓફ સેવિંગની કેપેસિટી જાણી શકો છો. એના ઉપર ડિપેન્ડ છે કે કેવી રીતે તમે સેવિંગ કરો છો. સેવિંગની ફોર્મ્યુલા શું આપી છે? સેવિંગ ઇઝ ઇક્વલ ટુ ઇન્કમ માઇનસ એક્સપેન્ડિચર. સેવિંગ કેવી રીતે મળે છે? તમારી પાસે કેટલી ટોટલ ઇન્કમ છે એમાંથી તમે ખર્ચ કેટલા કરો છો, કે જે તમને રિમેનિંગ જે બાકીની અમાઉન્ટ વધે છે એનું તમે સેવિંગ કરો છો. સેવિંગને તમે ક્યાં ઇન્વેસ્ટ કરવા માંગો છો? ઘણી બધા મ્યુચ્યુઅલ ફંડ્સ છે, એફડીસ છે,
શેર બજારમાં રોકાણ કરી શકો. આ બધા શું છે, સેવિંગના અલગ અલગ ઓપ્શન છે કે જ્યાં તમે એવી જગ્યાએ સેવિંગ કરશો કે જ્યાં તમને રેટ ઓફ રિટર્ન વધારે મળે, કે જ્યાં તમને રોકાણ કર્યું છે એના ઉપર વ્યાજ તમને વધારે મળે છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ અથવા રેટ ઓફ રિટર્ન. નાઉ if the income increase, people's capacity to save will naturally increase. Here we should remember income increase, people's capacity to save will naturally increase. જ્યારે people's ની capacity વધે છે, મીન્સ કે એની પાસે સેવિંગ વધે છે, ત્યારે એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શું થાય છે, નેચરલી એની કેપેસિટી ઇન્વેસ્ટમેન્ટ તરફ ઇન્ક્રીઝ થાય છે. તો સેવિંગ વિલ પ્રમોટ લોનેબલ ફંડ્સ ઇન ઇકોનોમી. તમે સેવિંગ કરો છો તો તમે એને શું કરો છો, બેંકને એફડી માટે આપો છો, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે જે ડાયરેક્ટલી લોનેબલ ફંડ તરીકે તમે મેળવી શકો છો અર્થતંત્રમાં. વિલ હેલ્પ ઇન ઇકોનોમિક ટુ ડેવલપમેન્ટ, કે જે ઇકોનોમિકના ડેવલપમેન્ટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ નંબર 5 આપ્યો છે, પ્રાઇસ રાઇઝ ઓર ઇન્ફ્લેશન. એઝ વી have decided, price rise or inflation has effect on the real income, demand, selling, saving and marketing. Inflation એટલે ફુગાવો અને price rise એટલે વધારે પ્રમાણમાં પ્રાઇસની પ્રોડક્ટની પ્રાઇસ વધે અથવા ઇન્ફ્લેશન એટલે ફુગાવો. has effect on the real income, કે જે તમારી રિયલ ઇન્કમ ઉપર અસર કરે છે. તમારી ઇન્કમ વધારે હોય પણ જો એ પ્રોડક્ટની પ્રાઇસ વધી ગઈ હોય તો તમે એને અફોર્ડ કરી શકતા નથી. ડિમાન્ડ હોય, ડિમાન્ડને અસર કરે છે, સેવિંગને અસર કરે છે, સેલિંગને અસર કરે છે અને માર્કેટિંગને અસર કરે છે. ઇન્ફ્લેશન એટલે ફુગાવો. પીપલ્સ હેવ લિમિટેડ ઇન્કમ ટુ સ્પેન્ડ. પીપલ પાસે ઇન્કમ કેવી હોય છે, લિમિટેડ હોય છે, કે પૂરતા પ્રમાણમાં પૂરેપૂરા સેવિંગ, એની પાસે જે ઇન્કમ હોય છે પૂરેપૂરું એને સેવ કરતું નથી. અમુક એની પ્રાઇમરી વોન્ટ્સ માટે એ અલગ રાખે છે. ધેર ઇન્કમ ડઝ નોટ ઇન્ક્રીઝ ઇક્વલી ટુ પ્રાઇસ રાઇઝ ઇન ધ માર્કેટ. એની ઇન્કમ છે કે જેને કારણે ડઝ નોટ ઇન્ક્રીઝ ઇક્વલી પ્રાઇસ રાઇઝ, કે જેને કારણે ઇન્ફ્લેશનને અસર કરે છે માર્કેટમાં. As a result, they minimize their purchasing will affect the demand, supply and production. કે જે તેને અસર કરે છે ડિમાન્ડ અને સપ્લાયને. ડિમાન્ડ પૂરતા પ્રમાણમાં પ્રોડક્ટની થતી નથી જ્યારે માર્કેટમાં ઇન્ફ્લેશન હોય છે ત્યારે. ઇન્ફ્લેશન એટલે ફુગાવો. કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ વધારે હોય તો નેચરલી કોઈ પણ પીપલ એને પરચેસ કરવા માટે ડિમાન્ડ કરતા નથી. જ્યારે ડિમાન્ડ નથી થતી માર્કેટમાં ત્યારે એનું સપ્લાય પણ ઓછું થઈ જાય છે. સેમ એઝ સપ્લાય ઓછું થાય તો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ કોઈ પણ એન્ટરપ્રિન્યોર અથવા બિઝનેસમેન હોય તો એનું પ્રોડક્શન પણ ઘટી જાય છે, કે જેને કારણે ઇન્ફ્લેશન છે એ માર્કેટિંગ, સેલિંગ, સેવિંગ, ઇન્કમ, ડિમાન્ડ બધાને ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ અસર કરે છે. એના પછી 6 પોઈન્ટ છે, લોન ફોર કન્ઝમ્પશન મોટિવ્સ. If the bank and financial institutions become liberal to provide loan for purchasing different goods and house, it will bring demand for such goods which will inspire producer to increase their production. કોઈ પણ બેંક અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હોય કે જે લિબરેટ છે, કે તમને ઇઝીલી લોન પ્રોવાઈડ કરે છે ફોર પરચેસિંગ ગુડ્સ એન્ડ હાઉસ. સારી રીતે પરચેસ કરી, તમે ગુડ્સ પરચેસ કરો અથવા હાઉસ પરચેસ કરો, એના માટે કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અથવા બેંક છે કે જે લિબરલ પોલિસી રાખે છે કે જેને કારણે લોન ઇઝીલી મળી શકે. ઇટ વિલ બ્રિંગ ડિમાન્ડ ફોર સચ ગુડ્સ વિચ વિલ ઇન્સ્પાયર ધ પ્રોડ્યુસર. તમે એવા ગુડ્સની ડિમાન્ડ કરી શકો છો કે જે પ્રોડ્યુસરને એનું પ્રોડક્શન વધારવા માટે હેલ્પફુલ થાય છે. સમ લોન્સ વિલ એન્કરેજ બિલ્ડર્સ એન્ડ ઇન્ક્રીઝ કન્સ્ટ્રક્શન બિઝનેસ. ઘણા એવા હોમ લોન્સ પ્રોવાઈડ કરે છે. તમે જોતા હશો માર્કેટમાં બોર્ડ માર્યા હોય છે કે 2% 3% ઇન્ટરેસ્ટ સાથે હોમ લોન પ્રોવાઈડ કરવામાં આવશે. એસબીઆઈની હોમ લોન્સ છે કે જે તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય છે કે ઓછું હોય છે. હોમ લોન્સ વિલ એન્કરેજ બિલ્ડર્સને હોમ લોન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇન્ક્રીઝિંગ ધ કન્સ્ટ્રક્શન બિઝનેસ, અને બિઝનેસ છે કન્સ્ટ્રક્શનનો એને એન્કરેજમેન્ટ પૂરું પાડવામાં આવે છે, પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. બેંક છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે કે જે લિબરલ એટલે કોઈ પણ એવા કડક કાયદા સાથે લોન આપતા નથી. ઇઝીલી લિબરલી તમને લોન પ્રોવાઈડ કરે છે ફોર પરચેસિંગ ગુડ્સ એન્ડ હાઉસ. સારી રીતે તમે ગુડ્સ અને હાઉસ પરચેસ કરી શકો એટલા માટે, કે જેને કારણે કન્સ્ટ્રક્શન બિઝનેસ છે કે જેને ઇઝીલી લોન મળે. મોટિવ શું હોય છે લોન ફોર કન્ઝમ્પશન
મોટી કે લોન મળે તો એની માર્કેટમાં રૂપિયો પડતો રહે છે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવકની વહેંચણી. પેલે આપણે સ્ટાર્ટિંગમાં પણ આવ્યું હતું, રાષ્ટ્રીય આવક સમાન વહેંચણી થવી જોઈએ, ઇક્વલ નેશનલ વેલ્થ. This environment has great effect on business environment. Distribution of national income એટલે રાષ્ટ્રીય આવકની વહેંચણી છે કે જે બિઝનેસ એન્વાયરમેન્ટ માટે, બિઝનેસના વાતાવરણ માટે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કે ગ્રેટ ઇફેક્ટ એની અસર સારી જોવા મળે છે. If the distribution of income is not equal, the poor and middle class people will not make demand for comfortable goods. જો રાષ્ટ્રીય આવકની વહેંચણી ઇક્વલ ન હોય, એક સરખી ન હોય, ત્યારે પુઅર અને મિડલ ક્લાસ પીપલ છે કે તે કમ્ફર્ટેબલ ગુડ્સ છે કે એની ડિમાન્ડ કરી શકતા નથી. ડ્યુ ટુ લેક ઓફ મોર ઇન્કમ they have no capacity to purchase them. એની આવક ઓછી હોય છે મિડલ ક્લાસ અને પુઅર ક્લાસ પીપલની, ત્યારે એ શું કરે છે, એની ઇન્કમ ઓછી હોય છે કે જેને કારણે they have no capacity to purchase them. એની પાસે એની કેપેસિટી હોતી નથી કે એ પરચેસ કરી શકે. So the production of such good will not develop. કે તેની કારણે એ ગુડ્સનું પ્રોડક્શન થઈ શકતું નથી. જે પ્રોડક્ટની પ્રાઇસ માર્કેટમાં હાઈ હોય તો એને રીચ ફેમિલી તે અફોર્ડ કરી શકે છે. પુઅર અને મિડલ ક્લાસ પીપલ છે કે જે એ પ્રોડક્ટને અફોર્ડ કરી શકતા નથી કે જેને કારણે શું થાય છે, એનું પ્રોડક્શન ઓછું થઈ જાય છે. માર્કેટમાં એની ડિમાન્ડ ઓછી થાય છે. ડિમાન્ડ ઓછી થાય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એનું પ્રોડક્શન લેવલ પણ ઘટી જાય છે, ઉત્પાદન પણ ઘટી જાય છે. So the production of such good will not develop. કે જેને કારણે કોઈ પણ ઇકોનોમિકનું ડેવલપમેન્ટ થઈ શકતું નથી. અંડર ડેવલપ્ડ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, અલ્પ વિકસિત રાષ્ટ્ર છે ઇન્ડિયા, રિક્વાયર પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ કે જેને શેની જરૂર છે, પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન, સારા પ્રમાણમાં નેશનલ ઇન્કમનું ડિસ્ટ્રીબ્યુશન થાય ફોર ધ રીચ, મિડલ ક્લાસ એન્ડ પુઅર ક્લાસ પીપલ. બધા વચ્ચે રીચ છે કે જે ફૂલ રૂપિયાવાળા પૈસાવાળા, મિડલ ક્લાસ ફેમિલી હોય અને પુઅર ક્લાસ કે જેમાં આવકની વહેંચણી, રાષ્ટ્રીય આવકની વહેંચણી કેવી થવી જોઈએ, ઇક્વલ થવી જોઈએ. ઇન્કરેજ ધ ઇકોનોમિક એન્વાયરમેન્ટ, તો જ તમે ઇકોનોમિકનું એન્વાયરમેન્ટ સારી રીતે કરી શકો છો. 7 પોઈન્ટ ટોટલ આપ્યા છે ઇકોનોમિક એન્વાયરમેન્ટમાં. નેક્સ્ટ આપણે જોશું નોન ઇકોનોમિક એન્વાયરમેન્ટ. ફર્સ્ટ 7 એક વખત રિપીટ કરીએ. નેશનલ ઇન્કમ, પર કેપિટા ઇન્કમ, ડિસ્પોઝેબલ ઇન્કમ, કેપેસિટી ઓફ સેવિંગ, પ્રાઇસ રાઇઝ ઓર ઇન્ફ્લેશન, લોન ફોર કન્ઝમ્પશન મોટિવ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેશનલ ઇન્કમ. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે નોન ઇકોનોમિક એન્વાયરમેન્ટ. નોન ઇકોનોમિક એન્વાયરમેન્ટ કયા કયા છે કે જે ઇકોનોમિકને લગતા નથી તો પણ એ બિઝનેસને અસર કરે છે. ફર્સ્ટ આપ્યું છે પોલિટિકલ એન્વાયરમેન્ટ, સોરી પોલિટિકલ ઇન્કમ લખ્યું છે. પોલિટિકલ એન્વાયરમેન્ટ. Under this factor we have to think about the political stability of the government first. કોઈ પણ બિઝનેસને સ્ટેબલ કરવા માટે, સ્થિર કરવા માટે પોલિટિકલ સ્ટેબિલિટી હોવી જરૂરી છે, સ્ટેબલ હોવું જોઈએ. રાજકારણમાં તમને ખબર હશે કે રાજકીય એન્વાયરમેન્ટ છે કે જે બિઝનેસને અસર કરે છે. ગવર્મેન્ટની પોલિસીઝ છે કે જે અસર કરતી હોય છે બિઝનેસને. In any country, only a stable government can make remarkable progress in the industrial sector. કોઈ પણ કન્ટ્રી હોય, કોઈ પણ દેશમાં સ્ટેબલ ગવર્મેન્ટ, એક જ ગવર્મેન્ટ, જે ગવર્મેન્ટ ઇલેક્ટ થઈને આવે છે, ચૂંટાઈને આવે છે, એ કન્ટિન્યુ એના 5 years કમ્પ્લીટ કરે. સ્ટેબલ ગવર્મેન્ટ હોય છે કે જેનો પ્રોગ્રેસ રિમાર્કેબલ હોય છે કે રિમાર્કેબલ મીન્સ કે નોંધપાત્ર એ સારો એવો પ્રોગ્રેસ કરી શકે છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં. ગવર્મેન્ટ પોલિસીસ લાઇક ઇન્ડસ્ટ્રીયલ પોલિસીસ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી, ઇકોનોમિક પોલિસી એક્સેટ્રા. ગવર્મેન્ટની પોલિસી કઈ કઈ હોય છે? ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, ઔદ્યોગિક પોલિસી, ઉદ્યોગોને લગતી જીઆઈડીસી માટે રૂલ્સ અલગ અલગ હોય છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ, કેવી રીતે આયાત નિકાસ કરવી, એની ગવર્મેન્ટની પોલિસી હોય છે. ઇકોનોમિક પોલિસી, અર્થતંત્રને લગતા. એક્સેટ્રા આર ધ બેકબોન ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોગ્રેસ. કે આ બધા શું છે? બેકબોન છે કે જે કરોડરજ્જુ જેને કહેવામાં આવે છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોગ્રેસ માટે. કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોગ્રેસ તો જ શક્ય છે કે જો ગવર્મેન્ટની પોલિસીસ સારી હોય.
ઇન્ડસ્ટ્રીયલ પોલિસીસમાં સ્ટેબલ હોવી જોઈએ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી સ્ટેબલ હોવી જોઈએ, ઇકોનોમિક પોલિસી પણ સ્ટેબલ હોવી જોઈએ. If there are favorable and encouraging, they give a high boost to the industries. જો એ સ્ટેબલ હોય તો ઇન્ડસ્ટ્રીઝનો ડેવલપમેન્ટ છે કે જે સારી રીતે થઈ શકે છે અને ફેવરેબલ હોય તો એ એન્કરેજમેન્ટ પણ પ્રોવાઈડ કરે છે. If the policies are unfavorable or discouraging, the industrial cannot be developed. જો ગવર્મેન્ટની પોલિસી છે અનફેવરેબલ હોય, ઇન્ડસ્ટ્રીના હિતમાં ન હોય, ત્યારે એ શું થાય છે, ઇન્ડસ્ટ્રીઝ કેન નોટ બી ડેવલપ, એ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઈ શકતી નથી અને ડિસ્કરેજિંગ થાય છે કે એનો ઉત્સાહ ઓછો થઈ જાય છે. સેકન્ડલી, the approach of government towards small scale and large scale business also affect the business environment. તમને ખબર છે ગવર્મેન્ટનો અપ્રોચ શેના તરફ છે, લઘુ ઉદ્યોગો તરફ. સ્મોલ સ્કેલ એન્ડ લાર્જ સ્કેલ બિઝનેસ ઓલ્સો અફેક્ટ ધ બિઝનેસ એન્વાયરમેન્ટ. લઘુ ઉદ્યોગોને કેવી રીતે ડેવલપ કરવા, એને સસ્તા પ્રમાણે સબસિડી પ્રોવાઈડ કરે છે કે જે બિઝનેસ એન્વાયરમેન્ટને અસર કરે છે. લાર્જ સ્કેલ એન્ડ સ્મોલ સ્કેલ ગવર્મેન્ટનો અપ્રોચ શેના તરફ હોય છે કે લઘુ ઉદ્યોગોને કેવી રીતે ડેવલપ કરવા, એને સસ્તા દરે સબસિડી પ્રોવાઈડ કરવી. If the approach is toward capitalism, then there will be more chance for developing private sector. જો એનો અપ્રોચ કેપિટલાઇઝમ એટલે મૂડીકૃત હોય, ત્યારે શું બને છે કે વધારે અને વધારે ચાન્સ બને છે કે પ્રાઇવેટ સેક્ટરનો ડેવલપમેન્ટ વધી શકે છે. If the approach is toward socialism, naturally there will be great support to the public sector. જો એનો અપ્રોચ સોશિયાલિઝમ હોય એટલે સમાજને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટની પોલિસી હોય, ન્યુટ્રલ હોય, એટલે કોઈ પણ એક ફેક્ટરને ધ્યાનમાં રાખીને નહીં, બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીને જે ગવર્મેન્ટ પોલિસીસ બનાવે છે, there will be great support to the public, કે જે પબ્લિકને સારો એવો સપોર્ટ એને મળે છે. If it is mixed economy, both the sectors, private sector and public, will get encouragement by the government. ગવર્મેન્ટને ઇફ ઇટ ઇઝ મિક્સ ઇકોનોમી એટલે પ્રાઇવેટ અને પબ્લિક બંને કંપનીનું જ્યાં અસ્તિત્વ હોય છે કે જેને મિક્સ ઇકોનોમી કહેવામાં આવે છે. બોથ ધ સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર એન્ડ પબ્લિક સેક્ટર, વિલ ગેટ ધ ઇન્કરેજમેન્ટ બાય ધ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ બંનેને ઇન્કરેજમેન્ટ પ્રોવાઈડ કરે છે. ઇન્કરેજમેન્ટ એટલે પ્રોત્સાહન પૂરું પાડે છે. The policies like monetary policy, fiscal policy also work according to the principle and objective of political parties, and that will shape the business environment. પોલિસીસ હોય છે ગવર્મેન્ટની, તમે જોતા હશો માર્ચ મહિનામાં જે બજેટ આવે છે કે જે ગવર્મેન્ટની પોલિસીસ હોય છે કે જે પોલિસીસને બિઝનેસને અસર કરતી હોય છે. કેશ રિઝર્વ રેશિયો CRR અથવા રેપો રેટ રેશિયો કે જે આ ગવર્મેન્ટની મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસીસ છે. ઓલ્સો fiscal policy also work according to the principles and objective of political parties. Political parties ના objective fulfill કરવા માટે બનાવેલા હોય છે કે જે કેવી રીતે વર્ક કરે છે ઈ પોલિટિકલ અને મોનેટરી પોલિસી, and that will shape the business environment. એ પ્રમાણે એને બિઝનેસને શેપ આપવાનો છે. લાસ્ટ 2 years પહેલા તમે જોયું હશે GST કે છે બધી ઇન્ડસ્ટ્રીએ એક્સેપ્ટ કરવો પડ્યો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગવર્મેન્ટ દ્વારા જે ચેન્જીસ લાવવામાં આવે છે ઈ એક્સેપ્ટ કરવાના હોય છે કે જે ગવર્મેન્ટની પોલિસીસ છે. If the political parties change now and then, the policies will also change with them, and there will be fluctuation in the economic basement. જ્યારે તમે પોલિટિકલ પાર્ટીઝ હોય છે એ ચેન્જ લાવે છે પોલિસીમાં, એ તમે એક્સેપ્ટ નથી કરતા, તો એમાં શું આવે છે, ગ્રેટ ફ્લક્ચ્યુએશન, ચેન્જીસ જોવા મળે છે ઇકોનોમિકના બેઝમેન્ટ ઉપર. ઇટ વિલ બી અ બાર ઇન ઇકોનોમિક એન્વાયરમેન્ટ, કે જેને હિસાબે ઇકોનોમિક એન્વાયરમેન્ટ સારી રીતે વર્ક કરી શકતું નથી. ફાઇનલી, પોલિટિકલ સ્ટેબિલિટી ઇઝ એસેન્શિયલ. પોલિટિકલ સ્ટેબિલિટી છે ગવર્મેન્ટની જે પોલિસીસ છે એને ધ્યાનમાં રાખીને બનાવવાની હોય છે બિઝનેસ એન્વાયરમેન્ટ, કે જેને હિસાબે ફાઇનલી કે જે પોલિટિકલ સ્ટેબિલિટી છે કે એ ખૂબ જરૂરી છે. જો પોલિટિકલ સ્ટેબિલિટી ન હોય ત્યારે બિઝનેસ એન્વાયરમેન્ટ સારી રીતે વર્ક કરી શકતું નથી. નોન ઇકોનોમિક ફેક્ટર છે કે જે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી આપણા બિઝનેસને અસર કરે છે.